ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડમાં 21 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા બાદ સમગ્ર ગુજરાતમાં આ ઘટનામાં તેના ગેર પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। આ ઘટનાના મુખ્ય આરોપીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। આ કમકમાટી ભરી ઘટના પાછળ વહીવટી તંત્ર પણ એટલું જ જવાબદાર હોવાની ચર્ચા થઈ રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટનાને લઈ પોતપોતાના અલગ અલગ નિવેદન આપી રહ્યા છે। ત્યારે કોનું નિવેદન સાચું છે તે પ્રશ્ન ઊભો થયો છે અને જે ખોટું બોલી રહ્યું છે તે કેમ બોલી રહ્યું છે તે પણ અગત્યનો સવાલ છે। મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। આપણે જણાવવા માંગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી। જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આ બંને નિવેદનો છે। ડીસામાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના વિશે આપવામાં આવેલા નિવેદનો। જિલ્લા કલેક્ટર કેમેરા આગળ સ્વીકાર કરી રહ્યા છે કે અહીં ફટાકડા બનાવવાની કામગીરી ચાલી રહી હતી, તો જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે કે અહીં કોઈ પણ જાતના ફટાકડાનું ઉત્પાદન થતું નહોતું। હવે આ બંનેમાં સાચું કોણ છે અને ખોટું કોણ છે તે મોટો સવાલ ઊભો થયો છે અને આટલા ઉચ્ચ અધિકારીઓમાં જે પણ ખોટું હોય તેને ખોટું બોલવાની ફરજ કેમ પડી? ડીસાના ડુવા રોડ પર સર્જાયેલા અગ્નિકાંડમાં 21 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્રની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે। દીપક અને ખૂબચંદ દ્વારા બહારના રાજ્યમાંથી મજૂરો બોલાવીને અહીં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને તેમાં પ્રતિબંધિત રસાયણોનો ઉપયોગ થતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આ ઘટના જ્યારે બની ત્યારે પ્રચંડ વિસ્ફોટ સર્જાયો હતો। આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના મોત નિપજ્યા હતા। આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના મૃતદેહોના માનવ અંગો 200 ફૂટ દૂર સુધી ક્ષત વિક્ષત હાલતમાં ઉડીને પડ્યા હતા। આ ઘટનાને પગલે ઘટના સ્થળ પર પહોંચેલા કલેક્ટર મિહિર પટેલે મીડિયાને સંબોધતા આખી હકીકત જણાવી હતી। હાલમાં જેમ મેં વાત કરી એમ પ્રચંડ વિસ્ફોટના લીધે સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ એક સાથે ધરાશાયી થઈ ગયો હતો। આરસીસી સ્લેબના કાટમાળને જેસીબી તથા અન્ય મશીનરી દ્વારા દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે। જેમ જેમ કાટમાળ દૂર થઈ રહ્યો છે તેમ તેમ ડેડ બોડીઝ પણ રિકવર થઈ રહી છે। હાલમાં કુલ 13 જેટલી ડેડ બોડીની રિકવરી થઈ છે તથા કાટમાળને દૂર કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। હાલમાં કુલ 4 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ને પાલનપુર સિવિલ હોસ્પિટલ અને 2 ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા છે અને 4 ઇજાગ્રસ્ત હાલમાં સ્ટેબલ છે। સમગ્ર ઘટના કઈ રીતે થઈ? અંદાજિત સવારે 9:45ની આજુબાજુ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો। વિસ્ફોટ એટલો બધો તીવ્ર હતો કે એક સાથે વિસ્ફોટ થવાની સાથે જ સમગ્ર ફેક્ટરીનો આરસીસી સ્લેબ નીચે બેસી ગયો હતો અને જે પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે તે મુજબ ત્યાં કામ કરતા મજૂરોના પરિવારો પણ અહીંયા જ રહેતા હતા, એથી એ જે પરિવારો છે એ સ્લેબ નીચે દટાયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। નાના બાળકોના મોત થયા છે? હાલમાં 13 જેટલી ડેડ બોડીઝ રિકવરી થઈ છે અને જે ચોક્કસ માહિતી છે એ ટૂંક સમયમાં આપને આપીશું। ગોડાઉન વિશે કોઈ જાણકારી? મેં જેમ આપને કીધું એમ અહીંયા આગળ ફટાકડા બનાવવાનું જે કામ હતું એ ચાલી રહ્યું હતું અને એ દરમિયાન વિસ્ફોટ થયો હોય એવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે। અલગ અલગ ટીમો દ્વારા બાકીની તપાસ ચાલુમાં છે। અગ્નિકાંડ જેટલી ભયાનક ઘટનાને લઈ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્ર સામે સવાલો ઊભા થયા છે। હવે મહત્વની વાત તો એ છે કે એક તરફ જિલ્લા કલેક્ટર દ્વારા આ ઘટના બાદ સ્વીકાર કરવામાં આવ્યો કે અહીં ફટાકડા બનતા હતા અને ત્યારબાદ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આવીને મીડિયાને જણાવ્યું કે અહીં કોઈ પણ જાતના ફટાકડાનું ઉત્પાદન થતું નહોતું। ત્યારે અલગ અલગ નિવેદનને પગલે સાચું કોણ તેવો પ્રશ્ન ઉઠ્યો છે। સાંભળો જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા શું જણાવી રહ્યા છે। હું આપ લોકોના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણી બધી જગ્યાએ જે છે એવો ભ્રમ ચાલી રહ્યો છે કે અહીંયા ફટાકડાની ફેક્ટરી હતી અને ફટાકડા બનાવવાનું અહીંયા કામ ચાલુ હતું કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેમાં બ્લાસ્ટ થયો છે। તો આપણે જણાવીશ કે અમારી આખી એફએસએલની ટીમ અહીંયા છે, અમારા ટેકનિકલ એક્સપર્ટ અહીંયા છે। આપણે જણાવવા માંગીશ કે એવા કોઈ પણ એવિડન્સ નથી કે અહીંયા કોઈ ફટાકડા બનાવી રહ્યા હતા કે ફટાકડાની ફેક્ટરી હતી। પ્રાથમિક રીતે અહીંયા જે છે એ ધ્યાનમાં આવી રહ્યું છે પ્રકારે અહીંયા એ લોકો ફટાકડાનો સ્ટોક રાખી રહ્યા હતા અને જે હાલમાં તમે મીડિયાની ટીમ અને બધા તમામ લોકો જોઈ પણ શકે છે। સેકન્ડ જે વસ્તુ કહેવામાં આવે છે કે અહીંયા કોઈ બોઇલર હતું કે જેની અંદર બ્લાસ્ટ થયો છે। આપણે અહીંયા તમામ કાટમાળ બી હટાવ્યો છે। બોઇલર હોય તો એના એવિડન્સ અલગ હોય, અહીંયા કોઈ પણ પ્રકારનું કોઈ બોઇલર હતું નહીં કે જેની અંદર બ્લાસ્ટ થયો એવી એક પણ ઘટના બની નથી।
ત્રીજી જે લોકો એક આવી ચાલી રહી છે કે એમાં ખૂબ ભયાનક અને ભીષણ આગ લાગી હતી. તમે લોકો મીડિયાની ટીમ બી અહીંયા હાજર છે. તમે લોકો જોઈ શકો છો કે જ્યારે આગજની થતી હોય છે ત્યારે ખૂબ એના કાળા નિશાનો, ધબાના નિશાનો હોય અને એ અલગ પ્રકારની ઘટના હોય. તમે જોઈ શકો છો કે કોઈ પણ જગ્યાએ મોટી આગજની થઈ હોય એવું ક્યાંય દેખાતું નથી. જે હાલમાં એફએસએલની ટીમે જે પ્રાથમિક અનુમાન આપ્યું છે એ આપ્યું છે કે અહીંયા કોઈ નાની મોટી આગ લાગી છે, જેના કારણે થઈને પ્રોપર વેન્ટિલેશન ન હોવાથી એ બંધ રૂમની અંદર જ જે છે એ એક પ્રેશર ક્રિએટ થયું છે. પ્રેશરને ક્રિએટ થવાના કારણે બ્લાસ્ટ થતા જે સ્લેબ જે છે એ સ્લેબ ધરાશાયી થઈ ગયો છે અને સ્લેબમાં નીચે પડવાથી શ્રમિકોના મૃત્યુ થયા છે. પરંતુ પોલીસ અને તંત્રની તુરંત કાર્યવાહીના કારણે આપણે 5 જેટલા મજૂરોની જિંદગી બચાવી ચૂક્યા છીએ. હાલમાં તે હોસ્પિટલમાં છે અને તમામ આ લોકો જે ખતરાની બહાર છે. પરંતુ જેટલા લોકોના ડેથ થયા છે આના પ્રકરણમાં ભાઈ પોલીસે ખૂબ ગંભીરતાથી નોંધ લીધી છે. અમે ગુનો નોંધી અને જે વ્યક્તિ, કેમ કે એ વ્યક્તિની પાસે અહીંયા ફટાકડાના સ્ટોક કરવા માટેનું પણ પોલીસનો અભિપ્રાય નેગેટિવ હોવા છતાં તેણે અહીંયા સ્ટોક કરેલો હતો, તો તેના ઉપર કડકમાં કડક કાર્યવાહી થઈ એને તાત્કાલિક પકડી લેવામાં આવે અને ચાર્જશીટ કરી અને એને જેલ હવાલે કરવામાં આવે તેના પ્રકારની તમામ કાર્યવાહી જે છે પોલીસ દ્વારા થઈ છે. અમે હાલમાં 5 જેટલી અલગ અલગ ટીમોનું ગઠન કરેલું છે અને પોલીસને આની અંદર પ્રાથમિક સફળતા બી મળેલી છે અને અમે આપને વિશ્વાસ આપીએ છીએ કે જે પણ આરોપી હશે એને ટૂંક સમયની અંદર જે છે એને જેલના હવાલે પણ કરી દેવામાં આવશે. હાલમાં અમારી પાસે જે ઓફિશિયલ આંકડો આવેલો છે તે 18નો આવેલો છે. હું આપને જણાવું કે એનો નેગેટિવ અભિપ્રાય આપ્યા બાદ જે છે એ આગળ જતો હોય છે અને ત્યારબાદ એનો અભિપ્રાય નેગેટિવ આવે ત્યારબાદ જે છે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. એનો હાલમાં અભિપ્રાય જ કોલ પેન્ડિંગ હતો અને અભિપ્રાય જે પેન્ડિંગ હતો એ દરમિયાન તેના દ્વારા જે છે અહીંયા માલ સામાન લેવી દેવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા જ્યારે અભિપ્રાય નેગેટિવ કરવામાં આવ્યો એ વખતે બી પોલીસ દ્વારા અહીંયા વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. તે વખતે બી અહીંયા એક પણ અહીંયા ફટાકડા કે બીજી કોઈ પણ વસ્તુ ના હતી અને ત્યારબાદ છતાં પણ પોલીસને અહીંયા વેન્ટિલેશન પ્રોપર ના જણાતા પોલીસ દ્વારા જે છે એનો અભિપ્રાય નેગેટિવ કરી અને આગળ મોકલી દેવામાં આવ્યો હતો. જી ના, હાલમાં તો અમારે ધ્યાનમાં એવું નથી આવ્યું કે તેની અગાઉ કોઈ બીજા ગુના હોય. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા બંને સુપર ક્લાસ વન અધિકારીની કેટેગરીમાં આવે છે અને અગ્નિકાંડ જેવી ભયાનક ઘટનામાં આટલો ઊંચો હોદ્દો ધરાવનાર અધિકારીઓના નિવેદનમાં જોવા મળી રહેલા વિરોધાભાસને શું સમજવું? હવે અહીં ફેક્ટરી ચાલતી હતી કે નહીં? સાચું કોણ, કલેક્ટર કે જિલ્લા પોલીસ અધિક્ષક? સાચું કોઈ પણ હોય, પરંતુ એક વાત તો નક્કી છે કે બંને ઉચ્ચ અધિકારીમાંથી એક અધિકારી ખોટું બોલી રહ્યા છે. ત્યારે આવું ખોટું શા માટે બોલવું પડે છે તે પણ મોટો પ્રશ્ન છે, કારણ કે આ ઉચ્ચ અધિકારીઓ આપેલા નિવેદનો ફરજ પર આપેલા ઓથેન્ટિક નિવેદન છે.